થાય છે એ જ. સવારે ઉઠીને બસ એક જ વાત, મને ખબર નથી પડતી કે શું કામ મારી યાર આવું કરે છે. આપણે લવ મેરેજ કર્યા તો શું કંઈ ગુનો કર્યો છે? આપણે કંઈ પાપ કર્યું છે? કંઈ ભૂલ કરી છે? ના, કઈ પાપ નથી કર્યું, કઈ ગુનો નથી કર્યો. પણ ફરી પાછું શું થયું? મમ્મી અને ભાભી જેમ ભાવે એમ બોલે છે. આજે તો ભાભી મારા ઉપર હાથ ઉપાડવા ઉપર આવી ગયા છે. શું? સાચે ક્યારેક તો એવું થાય છે કે મેં ખોટું પગલું ભરી લીધું તમારે હારે લગ્ન કરીને. લગ્ન ના કર્યા હોત ને તો સારું હતું. અરે આવું શું કામ બોલે છે પણ? અને આ ભાભી અને મમ્મી એને તો હદ કરી છે. બધાને કહી તો દીધું છે જે થયું એ, તો પણ સમજવાનું નામ નથી લેતા. આના કરતાં તો છે ને આપણે એનાથી દૂર જતા રહીએ ને તો સારું. સમજાતું નથી કે શાંતિ ક્યારે ઘરમાં લેવા દે છે આ લોકો. નહીં મળે શાંતિ. હું છું ને ત્યાં સુધી શાંતિ નહીં મળે. આના કરતાં તો મરી જાય ને તો સારું. બસ હવે. છે ને શું બોલેનું ભાન છે કંઈ? હજી તો જીવવાનું શરૂ પણ નથી કર્યું ને મરવાની વાતો કરે છે. ગરીબ માવતરની દીકરી છું ને, કરિયાવરમાં કંઈ લેવી નથી એટલા માટે કદાચ બધાને આંખના કણાની જેમ ખૂચકતી હશે. અરે આમાં કરિયાવરની વાત ક્યાં આવી? આમ આપણે તો લવ મેરેજ કર્યા છે ને. મેં બધાને ચોખવટ જ કરી દીધી હતી કે ભાઈ આ રીતની પરિસ્થિતિ છે, તમને અમને અપનાવવા માગતા હોય તો અપનાવજો. ત્યારે તો ખુશી ખુશી બધાએ હાશ પાડી હતી. પણ હવે પાછળથી માછલા ધોવે છે એનું. જો હું તને શું કહું, તું પણ સમજતી નથી. એવું હોય તો આપણે અલગ થઈ જઈએ, પણ તું ના પાડે દરેક વાતમાં. આપણે અલગ લેવા જતા રહીએ. આ લોકો તને ખાલી ખોટી હેરાન કર્યા કરે છે. અલગ જાવ તો મારા મા બાપના સંસ્કાર લાજી જાય. બધા કહી દેશે ગરીબ રહ્યા ને, અહીંયા રૂપિયા છોડીને બાદ ભરવા વયા ગયા એટલે છોકરાનો નોખો કાઢી દીધો. સાંભળવું તો મારે જ ને. એટલે કહેશે લવ મેરેજ કરીને આવ્યા, આપણી નાઈટની તો છોકરી હતી નહીં એટલા માટે છોકરાનો નોખો કાઢી દીધો. સંસ્કાર વગરની હશે. કેમ કે જે એના મા બાપનું ઘર મૂકીને આવે એ છોકરાના મા બાપથી ને છોકરાને નોખો કરી શકે ને. આવું જ બધા બોલવાવાળા હશે. અરે લોકોને જે બોલવું એ બોલે, ભલે ને બોલે. આપણે શું લેવા દેવા એમની સાથે છે? આપણે તો આપણું વિચારવાનું છે ને. અને આમ પણ આ દુનિયા છે ને એના મોઢે કાંઈ તાળા દેવા નહીં જવાય આપણે. ઘરના દુનિયા જેમ બોલે એમ આપણે સાંભળીએ નહીં, પણ ઘરના જૂઠીને બોલે ત્યારે ઘરના રથાબંધ તો નહીં તોડી નખાય. કાંઈ એકલું તો નહીં થઈ જવાય. ગમે એવો પરિવાર હોય, આજે માનજો તો પરિવાર જ કામ આવશે ને. હું બી લોકો પાસે બીજું કંઈ ઈચ્છતી પણ નથી. હું તો ફક્ત એટલું જ ઈચ્છું છું કે જે મને મારા પિયરમાં નથી મળ્યું એ મને અહીંયા મળે. જો તું ચિંતા નહીં કર, હું એ લોકો સાથે વાત કરું છું કે બીજી વાર તને આવું નહીં કરે. હા, ભાભી પણ નથી સમજતા. એ સમજી જાય ને તો સારું છે, શાંતિથી જીવવા દે ને તો. સૌથી વધારે તો મને ભાભી જ હેરાન કરે છે. બાકી ધેરાણી એટલે કે નાની બેન કહેવાય. એને પણ ખબર છે કે લવ મેરેજ કરીને આવી થોડી ઘણી હેરાન થઈ હોય તો આપણે એને સપોર્ટ આપવો જોઈએ, સાથ આપવો જોઈએ. એની જગ્યાએ ભાભી તો ઉલટાનું મને હેરાન કરે છે. બાકી ઘરમાં અત્યારે દેરાણી અને જેઠાણી બંને બહેનોની જેમ રહેતી હોય બીજાના ઘરમાં. જો એ લોકો તને સાથ આપે કે ના આપે, પણ હું છું ને તારી સાથે. અને જો વધારે પડતા તને હેરાન કરશે ને તો હું સાચે જ કહું છું કે આપણે અલગ થઈ જઈશું. નથી રહેવું મારા સાથે કોઈની. ખોટી રીતે હેરાન કરે ને એ મને નથી પોસાતું. અલગ થવું કોઈ વાતનો નિકાલ નથી. અલગ થવાથી કંઈ બધા પ્રશ્નો હલ નથી થઈ જવાના. પછી તો બધું એને જ રહેશે ને. કઈ પ્રસંગમાં આવશું, કઈ વાર તહેવારે આવશું. અલગ થવાથી અડધું જ તો એ લોકો મને કરવાના જ છે ને. શું કામ કરે? આપણે આપણા ઘરના ધણી, એના ઘરના ધણી. તો શું અલગ સુધી તો આપણા ઘરે ક્યારે આવશું નહીં? ક્યારે નાનો મોટો પ્રસંગ હશે તો આપણે ભેગા થશું નહીં? વાર તહેવારમાં શું ભેગા નહીં થઈએ? ઉલટાના મને સાવ બોલાવતા બંધ થઈ જશે. અરે ના બોલાવે તો કંઈ નહીં. રોજ રોજ હેરાન તો ના કરે. જો તું છે ને હવે આ બધી વાતને મનમાં નહીં લેતી. હું એ લોકો સાથે વાત કરી લઈશ. ક્યાંનો મમ્મી ઓલા લોકોનો અવાજ આવે સાવ કા? હા પણ એ ભાઈ નજીક હોય એટલે અવાજ તો આવવાનો જ છે ને. આપણે કેટલાક ના પાછું જો આ ફટાકડાનો અવાજ આવે, આ ટ્રેક્ટરનો અવાજ આવે, હવે પાસે કામ હાલતું હોય એટલે અવાજ તો આવવાનો જ છે. હા એ તો આવે જ ને. પણ આ જો આ અવાજ આવતો હોય ને તમારે હરખી નીંદર નથી થતી મમ્મી. હા ભાઈ એ તો હાલે. હવે બીજું શું કરું? હું હવે એમ તો હાલે મને છે ને ઊંઘ આવી જાય, વાંધો નથી ભાઈ. તમને નીંદર નથી આવતી ને પછી માથું દુખે છે.
ઈ તો છે જ ને. જો આપણને નીંદર પૂરી ન થાય ને એટલે માથું દુખે જ, અને પછી માથું દુખે એટલે તો તને ખબર છે ને આપણો દીધ બગડે આખો. એ તો બગડે જ ને. ઈ તો છે જ. તો પછી અને હું જોવીશ ત્યાં સાડી કઈ કેવી સરસ લાગે છે તમને. હાડી તો આ હારી છે, થારી લાગે ને. તે કેવી હારી પહેરીશ, આ તારે હારી લાગે છે, માર કરતા તારી હારી છે. એમાં છે ને જો આ હાડીમાં છે ને આ આવે ને ડિઝાઇન ઈ એનો ઉઠાવ બહુ સરસ આવે છે. ઝગમકણી કે ને તમારે આવી જ હાડી પહેરવાની. તમને છે ને આવી ફૂલડા વાળી બહુ સમજવાનું શું લેવાનું છે? કેમ હું થયું? હું થયું હું? હા, ઓલીને શાંતિ લેવા જો ને. અમે તો શાંતિ જ લેવા દઈ છીએ. બેહીન વાત કર. હું બેહીને વાત કરે? હા, તમને ખબર નથી પડતી? તમે એનો પર હાથ હુકામ ઉપાડ્યો આજ? હે? લે એને ઉપાડ્યો જ ન હોય ને આજ કોઈ દી. તો હું જીગુ ખોટું બોલે? ના રે ના, જીગુ ખોટું બોલે એમ? તો ખોટું જ બોલતી હોય ને. જો તમારા બેની હરકત હું સારી રીતે જાણું છું. હા, અમે લવ મેરેજ કર્યા, તમને નથી ગમતું મને ખબર છે. તો તમને પૂછીને જ આ ઘરમાં આવ્યા છે, એમ નામ નથી આવ્યા. એ તો અમને ખબર છે, પૂછીને આવ્યા છે એમ. હો આ તું છે ને આ તાર ભાભીને કાંઈ ન કહેતો. હો આ બધોય વાગ છે ને આ તારી હોવનો જ છે, મને હંધી ખબર પડે છે. એનો શું વાક છે? શું વાક છે મને કયો તો? એને કાંઈ આવડે છે? કાંઈ કામે નથી કરતી, નાને હારે નકરી અમુકની બોલા કરે છે ને આડી જ હાલે. ભાઈ બધી મને ખબર છે, એને બધું આવડે છે. કે એમને મેં લગ્ન નથી કરી લીધા, બધું જાણી લીધું છે પહેલા. હા લ્યો, કાલ હવાની બાયડી એવી તો બાયડીને ખેંચવા માંડ્યો. હવે કાલે જઈને શાક બનાવ્યું તું, કાંઈ હતો ભલી વાત, નહોતું મીઠું નહોતું મરચું, હાવ પાણી પોદળા જેવું બનાવ્યું તું. પણ એમ નહીં, એને ન આવડતું હોય. તમારે શીખવાડા તો નથી એને કદાચ ન આવડતી એકાદી વસ્તુ તો? શીખડાવું જ છું એને, પણ એને તમે તો રહેવા જ દો, તમે રહેવા જ દો. તમે મને ખબર છે તમે છે ને મીઠું મીઠું બોલતા સારું આવડે છે. ઓલીને પીન માર્યા કરો છો મને ખબર જ છે. પણ આ તમારી માં થાય, માની સામે એટલું બધું બોલે? તે બોલવું જ પડે, વગર વાગે કોકને શાળા કરે તો. ભાઈ કોઈ વગર વાકે નથી કરતા. અને આ તાર ભાભીને મેં કીધું છે કે શીખવાડશે, તો એ બિચારી શીખવાડે તો એ રૂપાળીને શીખવું નથી. કરો વાત, શીખવાડે છે ને રૂપાળીને શીખવું નથી. એને બધુંય કામ કરવું હોય. આવી મારી પાસે રોતી થી આગળ એ ખોટે ખોટી રોતી છે. રોવે જ ને, ખાલી ખાલી તારી પાસે ને હારી થાય અને પટુડા પાડે. એ અમને બેન વાકમાં લેવા હાટું નાટક કરતી હોય. હા, આ મમ્મીને સામે કેટલું કેટલું બોલી જાય છે. આ તો તમને કોઈ દી મમ્મી કહે નહીં, મમ્મી કેટલા હારા છે એટલે કે તમે બે માણસ ઝઘડા ન થાય. હા, એ તો મને ખબર છે કે તમે બધા હું રમત કરો છો નહીં. આ બધા તો લવ મેરેજ કરીને આવ્યા એટલે ગમતી નથી. તમારે કાઢવી છે ને ઘરમાંથી, મને ખબર છે. પણ હું એને છે ને મૂકવાનો નથી, યાદ રાખજો તમે બધા. હા તો પણ ન મૂકતો અમે કે ના પાડીશ કા? અમે કોઈ દી કીધું? એટલે તમારે કહેવાનો મતલબ એવો જ છે ને કે હું હારી નથી. હા, ખબર જ છે મને. તમે આજે એને ઝાપટ મારી હોત મને કીધું એને. જોયું આ બધું કેટલું ખોટું બોલે. આ કોઈ દી તાર ભાભી છે ને એને ઝાપટ ન મારે. આ તું જોતો ખરો એ અવાજેથી ને બોલે છે ને મોઢું જો તું ખીજાય તો એને મોઢું જો હઈ છે. મમ્મી જવા દો ને, બોલવા દો જેટલું એ હાથીના દાંત છે ને ખાવાના બીજા હોય ને દેખાડવાના બીજા હોય. તમને ખબર છે? અમને ખબર છે. હો એટલી ઉંમર થઈ ને અમને હંધી ખબર પડે છે. હા, તો આ ભાભીનું કામ છે ને એવું જ છે. આ તમારી સામે મીઠું મીઠું બોલ્યા કરે અને ઓલીને હેરાન કર્યા કરે. તમને તો સારી જ દેખાય ને, બીજું શું દેખાય? ભાઈ કાંઈ નહીં, હું 24 કલાક ઘરમાં જ હોઉં, મને બધી ખબર હોય. આ મારે જલપા કોઈ દિવસે અવાજે ન બોલે. હો મને હંધે ખબર છે. આ એક એક કામ કરું ને મમ્મીને હંધાય પૂછીને કામ કરું, નથી પૂછતી મમ્મી. મને પૂછ્યા વગર છે ને એ પાણી ન પીવે. ખબર હોય ને કામની કે ભાઈ આ કામ આમ જ થાય છે, તોય પૂછવા જાઉં છું એને. એ તો મને બધી ખબર છે. આ તારી કરો છો ને એ તો મને બધી ખબર છે. કાંઈ વાંધો નહીં, તમારી બાયડી હારી ને હું ખરાબ. બસ હું એમ નથી કહેતો કે હારી છે ને તમે ખરાબ છો હોય, પણ હંપીને રહ્યો ને એને ન આવડતું તો શીખવાડો. આ ઘરની વહુ ગણો એને, એમ કહું છું, પારકી નથી. તો પણ મારી પોતાની તો ગણું છું. ખોરામ બેહાડીને એને આમ હાથ ફેરવું તો થાય. હવે ઈ બિચારી છે ને એની સામે રાયડું ન નાખો, એને ખોટે હેરાન ન કરો તો બહુ છે. ખોળામ નથી બેહાડી. તો હું તમને છેલ્લી વાર કહી દઉં છું, તમે બેમાંથી એક છે ને એને ખોટી રીતે ટકટક ન કરતા. બસ શાંતિથી જીવવા જો અમને. એ ભાઈ છે ને અમે નથી ખોટખટ કરતા. હો જા. ઈ એમ કે મમ્મી આ રાયડું પાડીને બોલે. કોઈ દી મને ઊંચા અવાજે તમે બોલતા જોઈ મને. ભલે ને બોલે, તમ તારે બોલવા દે, મને ખબર છે બધી. ભાભી આમાં બધી બે વસ્તુ છે તો એક એક વસ્તુ મૂકી દઈએ તો કેમ રહેશે? આમાં પણ જો ખમણીને બધું બે છે તો આપણે આ ખોટું એકારે બે શું રાખવું વાપરવામાં? ભાભી હું તમને પૂછું છું. ભાભી હું તમને પૂછું છું કે તમને બોલાવું છું, કેમ જવાબ નથી આપતા? જવાબ હવે જવાબ આપવાનો જ નથી મારે. કેમ, શું થયું? કંઈ થયું છે તમને?
હવે તારે આ ઘરમાં રહેવાનું જ નથી તો તને જવાબ શું કામ આપું? હા? કેમ નથી રહેવાનું? મારી એવી તો શું ભૂલ છે ભાભી કે તમે મારી યારે આવો બિહેવિયર કરો છો? છે ને, તને તારી પોતાની ભૂલ નથી દેખાતી? નહીં, મેં એવું કંઈ ખરાબ કામ નથી કર્યું વાહ. કે કોઈને હર્ટ થાય એવું નથી કર્યું કે કોઈને ઇગ્નોર નથી કર્યા. બધાને હંમેશા રિસ્પેક્ટથી બોલાવું છું. કેટલી સ્માર્ટ છો નહીં? હા, કોઈ ચાલાકી વાપરે ને તો તારા જેવી અમારા દિયરને તું જ ચડાવે છે ને? હા, મારી વિરુદ્ધ. તમારો એમ છે ભાભી, તમારા દેરને હું કંઈ નથી કહેતી. ભગવાને તમારા દેરને 2 આંખ અને 2 કાન આપ્યા છે. એ જે 2 આંખથી બધું જોઈ પણ શકે છે અને 2 કાનથી બધું સાંભળી પણ શકે છે. આ તમે જેવું મારી હારે વર્તન કરો છો ને એ તમારા દેરને બધી ખબર છે ને બધું જોવે છે. બસ રેવા દે. હા હા, બહુ ઓવર એક્ટિંગ કરવાનું બધું રેવા દે. આ જ્યારે તારા લગ્ન નહોતા થયા ને ત્યારે મારા દિયરનો આવો સ્વભાવ નહોતો. આ તું આવ્યા પછી જ મમ્મીને જેમ ફાવે એમ હાવા જવાબ દઈ દે અને મને જવાબ દઈ દે છે. નહીં ભાભી, ક્યારે પણ નથી બોલી. મારા મા બાપે મને આવા સંસ્કાર તો કોઈ દિવસ નથી આપ્યા કે સાસરે જઈ અને જેઠાણીનું કે સાસુનું અપમાન કરવું. મારા મા બાપે તો મને એવું શીખડાવ્યું છે કે બેટા સાસરામાં જાય ને કોઈ 1 વેણ 2 વેણ કે 10 વેણ બોલી જાય ને તો સાંભળી લેવાનો, પણ ક્યારેય સામો જવાબ નહીં આપવાનો ઊંચી નજર કરીને. નહીં, તને તો એવું હશે ને કે હું મારા દિયરને કાન ફંભેરણી કરું, આ ઘરનો વ્યવહાર લઈ લઉં, આ ઘરમાં મારું ચાલતું હોય, રાણીની જેમ રહેવું. પણ જો આ સપના જોતી હોય ને તો એ બધા જ સપના ભૂલી જાજે, કારણ કે આ ઘરમાં રાજ તો ફક્ત મારું જ ચાલશે અને હું જેમ કહું ને એમ જ થશે. સપના હું જોઉં છું ભાભી, બધા સપના જોઉં છું, પણ આવા સપના નથી જોતી કે આ ઘરમાં હું રાજ કરીશ, રાણીની જેમ રહીશ. સપના તો હું એવા જોઉં છું કે આ ઘરમાં મારી સાસુ મારી નણંદ મને પ્રેમથી માન સન્માનથી ઇજ્જતથી બોલાવશે. સપના તો એવા જોઉં છું કે આ ઘરમાં આપણે બધા હળી મળીને હસી ખુશીથી રહીએ. સપના તો એવા જોઉં છું કે આ ઘર ક્યારેય વિખાવું ના જોઈએ, પંખીનો માળો હંમેશા રહેવો જોઈએ, હસતું ખિલખાટું રહેવું જોઈએ આ ઘર. એવા સપના જોઉં છું હું. આ જેટલા શબ્દ બોલી ને એમાંથી એક પણ શબ્દનું તું પાલન નથી કરતી. હા, આ બધી તારી છે ને કહાની છે. તને છે ને આ કહાની બનાવતા બહુ આવડે, કોઈ શીખે ને તો તારી પાસેથી. પણ ધ્યાન રાખજે જીગુ, જો આ ઘરમાં જરાય આડાવડી થઈ છે ને આડાવડું બોલ્યું છે ને મારી વિરુદ્ધ તો આ ઘરમાંથી છે ને મને કાઢતા વાર નહીં લાગે તને. ક્યારેય બોલીશ પણ નહીં અને બોલતી પણ નથી. હું તો હંમેશા તમને મારા મોટી બહેનની જગ્યાએ માનું છું અને મેં તો તમને મોટી બહેનનો દરજ્જો આપેલો છે. એટલા માટે તમે જ્યારે હોય ત્યારે મને જેમ ફાવે એમ બોલો છો. તમે મારા ઉપર હાથ ઉપાડો છો, હાથ ઉપાડવાનો પ્રયત્ન કરો છો, તો પણ બધું મૂંગા મોઢે સાંભળો છો ને ભાભી. ક્યારે પણ સામો જવાબ નથી આપ્યો કે નથી તમારા દેરને ક્યારેય તમારા વિરુદ્ધમાં હું ખરાબ બોલી. મને શું ખબર, આ હાંજે રૂમમાં 2 માળા પુરાઈ જાવ તો કામ શું હોય ચડાવ્યા સિવાય? બીજું કામ ધંધો હોય હું થોડીક ને જોવા આવું? તું એને શું કહે છો શું નથી કહેતી? મારા પતિ હંમેશા થાક્યા પાક્યા કામેથી આવે છે તો હું એને 2 શબ્દ કહેતી નથી, ચડાવતી નથી, પણ રાત્રે એની હારે રૂમમાં પ્રેમથી 2 કલાક વાત કરું છું, જેથી કરીને એને આખા દિવસનો થકાન દૂર થઈ જાય. ભાભી, હું આખા દિવસની ઘરની એને વાત કરું ને તો એ તો બિચારા ઓલરેડી કામ ઉપરથી થાક્યા હોય અને ઘરે આવીને આ બધી વાત કરું તો બિચારા આખો દિવસ ટેન્શનમાં ડિપ્રેશનમાં રહે, કામમાં ધ્યાન પણ ના આપી શકે. અને હું નથી ઈચ્છતી કે મારા પતિ કોઈ ટેન્શનમાં કે ડિપ્રેશનમાં રહે, કેમ કે હું એમને હંમેશા હસતા રાખવા માગું છું. વાહ, હસતા ખેલતા અને બધું રાખે છે. તો એમ કે તું ચડાવતી નથી તો મારી અને મમ્મીની સામે શું કામે આ ઊંચો અવાજ કરીને બોલે છે રાજભાઈ? હા, એ બધું જોવે છે, બધું સાંભળે છે, એટલા માટે. બધું સાંભળે છે ને જોવે છે. હવે રે બે છાનું મની. હા, આ મને મામા રમાડવાના ધંધા ન કરતી અને આ છે ને કામ બામ બધું વ્યવસ્થિત કરવા મન છે. આ રાજભાઈ તરત મને કીધું એના કામ ન આવડતું હોય તો એ કે તમે ભાભી શીખવાડતા હોય તો. મેં કીધું આને શીખડાવવું છે પણ કઈ શીખવું છે? શીખડાવો તો શીખું ને ભાભી. જ્યારે હોય ત્યારે બસ રાડું જ નાખો છો. અને લવ મેરેજ કર્યા છે, કંઈ ગુનો તો નથી કર્યો ને? એકાબીજાને પ્રેમ કરતા હતા, પ્રેમ કરીને આવ્યા છીએ. તમારે તો એ જોવાનું હોય કે આ 2 માણસને કેટલું બને છે. કદાચ એરેન્જ મેરેજ કરીને આવ્યા હોય અને પતિ અને પત્ની વચ્ચે કંઈ સંબંધ જ ના હોય તો, બનતું જ ના હોય તો શું કરો? તમારે તો એ જોવું જોઈએ કે મારો દેર કેટલો ખુશ રહે છે અને મારા દેરને કેટલી સારી રીતે સાચવે છે. મેન મુદ્દો જ છે કે આ ઘરમાં લવ મેરેજ કરીને આવી. આ તું છે ને એમને જરાય ગમતી નહોતી. આ તારાથી ને હાથ ઠોકે કેટલી છોકરીઓના માંગા આવતા હતા, પણ આ મારો દિયર છે ને ગાંડીનો છે. તો તમને બધાને ઘરમાં પૂછ્યું જતું ને તમારા દેરે, તો ત્યારે શું કામ તમે લોકોએ હા પાડી? ત્યારે તમે ના પાડી હોત તો તમારા દેર પગલું ના ભરત અને અમે બંને લવ મેરેજ ના કરત. ખબર નહોતી ને કે આવડી નીકળશે નવડા પગની નીકળશે. એક વાત લઈને બેઠી છે તે
કરવા માંડ છાનું મની રસોઈ. કેમ રડે છે? શું થયું? હે? તારીઓ તમને કેમ મારી કઈ પડી છે? નિંદર ખાડે રાખો. કેમ? મમ્મીએ કઈ કીધું? નહીં. તો કોણે કીધું? પેલી જીગુ. બાંધવાનું થયું ને યાર, એમ ને? મારે બાંધવાનું નથી, એ મારી એરે બાંધી. હા તો પણ તારે સામે બોલી દેવાય ને. મને હું કહે છે ખબર? એ કે તમે સંસ્કાર વગરના જોવો ને તમારા મા બાપે સંસ્કાર નથી આપ્યા ને તમને કઈ કામ નથી આવડતું ને. તો એને કહેવાય ને, ભાગીને તું આવી છો આ ઘરમાં. અમે તો છે ને સમાજની સાક્ષીએ છે ને 500 માણાને વસીએ લગ્ન કર્યા, સંસ્કાર વગરની તું કહેવાય, અમે નહીં. હજી આંભળો તો કરી ક્યાં હજી ઉપરું બોયલી. તો કે હું થયું હજી? મને કે તમે કે આ ઘરમાં કે નકામાં તમે તો પૈણીને આવ્યા છો ઈ કે. મેં એને એમ કીધું ને કે હું તો 4 ફેરા ફરીને આવી, તું તો લવ મેરેજ કરીને આવી એમ કીધું તો મને એક લાફો મારી દીધો. તને લાફો માર્યો? તો પણ હામે નો ઝીકી દેવાય, હાથ નથી આપ્યા ભગવાને તને. મારામાં એવા સંસ્કાર નથી તે હું એને લાફો મારું. ગમે એમ તે મારી દેરાણી છે, મારી બેન જેવી છે. અહીંયા જ તું ભૂલ ખાઈ જાશો. અત્યારે છે ને આ દયા ખાવા જેવો સમય નથી, જેવા સાથે તેવા બનીને રહેવાય. ઈ લાફો મારે ને તો લાફો ઠોકાય, ગાળ દે તો ગાળ દઈ દેવાય સામે. મને એવું નથી આવડતું ને એટલે જ વાંધો છે, એટલે જ આ રોવાના દાડા આવ્યા છે. હા તે રોવો ને એની કરતા છે ને જવાબ આપી દેવો હારો. સામે વાળો માણસ નો રોવે, આપણે શું કામ રોઈએ? કેવું મને ગાલ દુખે છે, એવી જોરથી મારી બાપરે નો હાથ તો કેવો ભારે ભારે. આ બાજુ માર્યો કોલી બાજુ માર્યો? આયા. તો ઈ ડાબા હાથે ઠોક્યો એક. હા હાથ આયા રાખું તો આયા જ લઈ ગયો હોય ને, કઈ થોડુંક દુખતું હોય. વાતું કરે તી. એ જીજ્ઞા બહુ તો જમોડી છે અને તને ડાબી બાજુ આમ કેમ ઊંધા હાથે માર્યો છે? તમને કેમ એટલી બધી ખબર કે ડાબોડી છે જમોડી છે? ભાઈ એવી તો ખબર જ હોય ને. ઓલો લાય ઓલા આપડા પાટવી કુંવરને છે ને કીધું તું કાળિયાને કે આને ઘરમાં ન લાવતો, જરાય ગમતી નથી કોઈને, તોય ઘરમાં લઈને આવ્યો. આજે મને છે ને રીંગણા બટેકાનું ભરેલું શાક ખાવાનું મન થયું. મેં કીધું આજે આ બનાવશું. મને કે નહીં, કે મને નથી ભાવતું, કે હું કહું ઈ જ શાક બનવું જોઈએ. એટલે હું કઈ હાંડ છે આપડા ઘરનો? હે તો ઈ કે એમ થાય આ ઘરમાં? અરે આપણે કહીએ ને એને એમ કરવું પડશે. ના ના હવે તો છે ને માર પિયરે જોયું જાઉં, મને નથી રહેવું હોય. ના રે ના કાંઈ એમ પિયર થોડું વયું જવાય. એનથી હું કાંઈ તું બીસો? હે ડર લાગે છે તને એનો તો પિયર જાવું? કેવી મને હેરાન કરે છે આમાં. હું આયા રહીને હું સુખી થાવ. હવે આમ જો તું ટેન્શન લેવાની તારે કાંઈ જરૂર નથી. આ તે મને બધી વાત કરી ને એટલે જો તારે આ ઘર છોડીને જવાની કાંઈ જરૂર નથી. હવે ઈ જાહે ને ઘરમાંથી તો ઈ જીજ્ઞા જાહે આ ઘરમાંથી. તું જોઈ લે હવે હું ખેલ ખેલું છું. ના એવું આપણે કઈ નથી કરવું. આપણે થોડુંક એના જેવું થવાય. એ તો ગાંડી છે, આપણે થોડા ગાંડા છીએ. તો પણ ગાંડા નથી તો હું કે ગાંડા બનીને રહેવાનું આ ઘરમાં? નથી તો આપણા મમ્મીની ઇજ્જત તો જાય, આ ઘરની ઇજ્જત આબરૂ જાય. એવું થોડુંક કરે કઈ ને. ઇજ્જત અને આબરૂ જેટલી હતી ને એટલી છે ને આપડા ઓલા કાળિયાએ રાઈજાએ આને આરે લગ્ન કરીને આ ઘરમાં લાવ્યો ને તેદુની વહી ગઈ છે. હા એટલે ઇજ્જત આબરૂની પરવા ન કર. અને જો એ પરવા તું કરીશ ને તો આમનામ આખી જિંદગી રોતી રહીશ. કારણ કે મને ખબર છે તું સો હાવ ભોળી, એની સામે તો કાંઈ બોલી નહીં. જો લાફો મારી લીધો તો એ ખાઈ લીધો, તો હવે તું બીજું તો શું કરી લેવાની? હાલ કે મને રાજભાઈ કોઈનું માયના નહીં ને ત્યારે જ એની પાછળ મારે હેરાન થવાનું આવ્યું. અને પાછા રાજભાઈ પાછા મને એમ કે તમે એને કે હું કામે ખીજાવ છો, શાંતિથી બધું શીખડાવાય. એને બાયડી છે ને રૂમમાં જઈને ચડાવ્યા જ રાખે. હા એ મારો બેટો મને તો ઠીક, પણ મમ્મીને સામે રાજભાઈ બોલી ગયા. ખબર છે મને, હંધી ખબર છે. આ લગ્ન નહોતા છે ને ત્યારે હું કહું એમ કરતો, મમ્મી કે એમ કરતો. પણ આ જ્યારથી જીજ્ઞા ઘરમાં આવી છે ને ત્યારથી મળો હળી ભાંગીને એક ટુકડોય નથી કરતો અને છે ને કોઈના કયામાંય નથી જો. ખાલી ને ખાલી આ જીજ્ઞા કહે ને એટલું જ કરે છે. હવે શું કરવાનું? કાંઈ કરવું નથી આપણાથી. હું થાય બધું થાય. કાંઈ માવતર નથી. અરે માવતર જાહે ઓલી, તું શું કરવા ને જા. તું જો હવે તું તારે મારા ખેલ. આમ જો મોરે મોરો લડી લેવું પડે ને તો લડી લે, બાકી આમ જો કાઢી મૂકું આ ઘરમાંથી. એ વાત પાકી છે. હવે મારા
મારાથી આ સહન થાતું જ નથી. અરે પણ જરાય. નથી કરવાનું સહન તારે ઘરે નથી જવાનું તારા એવું બાપાની મારા ઘરે. મા બાપે કઈ માર ખાવા મને જન્મ દીધો છે ને આયા મને મોકલી છે. અરે નહીં, આ તું તાર ચિંતા કરીમાં, તને કીધું ને આ ઘરમાંથી જો કોઈ આ ઘર મૂકીને જાહે ને તો એ જીજ્ઞા જાહે, બાકી તું નહીં. મારે વહી જવું છે. લે આને તો કહું છું તો સમજતી નથી. એ ઘેરે કથા ને પ્રસંગ રાખ્યો છે, હવન બધું કરવું છે. હાલ વેવાણને કહી દઉં, હે બધાને બોલાવી લેવી કે આવો સત્સંગ કરવા માટે. સિજ્ઞાનું તો હું કરવું ખબર નથી પડતી. હલો, લે વેવાઈનો ફોન. હા જય શ્રી કૃષ્ણ, બોલો. હા કેમ છો વેવાણ? બસ મજામાં સહી. આ તમારી દીકરી આવી એટલે મજામાં નહોતા પણ મજામાં આવી ગયા હો. એ ઘેરે પૂજા ને પાઠ બધું રાખ્યું છે ને, હા તો સપરિવાર બધાએ આવવાનું છે પ્રસાદ લેવા માટે. હું સત્સંગ રાખો છો? હા. હા પણ એમાં તો એવું છે તમારી દીકરી આવશે સત્સંગમાં તો. કેમ? બધાએ આવવાનું છે વેવાણ. આમ જો તમારી દીકરીને છે ને સંસ્કારની ને સત્સંગની જરૂર છે, અમારે નથી હો ભાઈ. એટલે તમારી દીકરી એક આવશે. કાં આવું બોલો તમે? તો હું બોલું? આ તમારી દીકરીને કાંઈ આવડે છે હે? અહીંયા આવીને હળીના બે કટકા નથી કરતી, બોલો. અરે બેન, મારા ઘરે બધું કામ કરતી હતી અને બધું એને આવડે જ છે. તો અહીંયા આવીને હું વાંધો આવે છે? એને શું વાંધો? કાંઈ ન આવતો હોય વાંધો કરતી જ હોય. મારી દીકરી છે ને સાસરીમાં ગયા પછી કામ ન કરે એવું મેં એને નથી શીખવાડ્યું. કંઈ કામ તો એ કરે જ. ઓર્ડર કરે છે નકરા જેઠાણીને અને હાહુને જેમ કયો ને એનું ઊન ધૂસ કરે છે. નથી હરખી રસોઈ કરતી. જો ભાઈ આ રસોઈ કરે ને એમાં મીઠું ન નાખે, તેલ ન નાખે. આ હાવ મોડું છે ને ફદકા જેવું બનાવે. આ મોઢામાંય નથી ઘરતું ભાઈ. આ તો કહેવાય કોને? આ હૈયા વરાળ તમને કહું છું કે આ તમારી દીકરીને છે ને આ રાંધતાય નથી આવડતું. એ એવું ન હોય. એ તો બધું જો ધીરે ધીરે બધું કદાચ તમારું રાંધણું અલગ હોય ને તો શીખી જાય વહેલા મોડા. એમાં કંઈ છે નહીં. પણ એને શીખવાની દાનત નથી. આજે કેટલો ટાઈમ થયો? માણા તો અઠવાડિયામાં શીખી જાય, હજી નથી શીખતી. અને હારો સાય નથી આવડતો ભાઈ, સાય. એ એવું નથી, ખોટા એના વાંક કાઢોમાં. એ તો મારી દીકરી છે ને ડાય ડમરી છે અને કોઈની સામે છે ને બોલશે નહીં, સહન કરી લે બધું. એ હા ભાઈ આવો. આ તમારી દીકરી છે ને એટલે તમને બધું સારું સારું લાગે, તમે વખાણ કરો. બાકી તમે કયો છો ને એવાનું અહીંયા કાંઈ છે નહીં. એમ હોય ને કે ભાઈ આ હાહુ છે ને જેઠાણી છે એટલે હું ઓર્ડર કરું, આ જલસા કરું. બાકી જો તમારી દીકરીને સમજાઈ દેજો અહીંયા કાંઈ હાલશે નહીં, નકર પછી પાછી આવશે પછી મને કહેતા નહીં બેન તમારે પહેલાં કેવું તું એમ. અરે એવું ન હોય. તમારે સત્સંગમાં આવજો અને હું એવું હશે ને તો આવીને સમજાવે મારી દીકરીને. એ તમે ચિંતા કરો માં. એ સન કાંઈ સમજાવવાનું નથી. હું તમારી દીકરીને મૂકી દઈ બસ. વિવાણ તો ભારે વરહા. આમ બેઠા છો હું હવે હાથ ઉપર હાથ રાખીને? કંઈક કરો ઓલીનું. તમને ખબર છે શું થયું છે ઘરમાં? ઈ હા ભાઈ એ મને કહેતી હતી અને હું ઘરમાં રહું છું, મને બધી ખબર જ છે ને. નથી ખબર એવું કઈ છે? જ્યાં સુધી બોલતી હતી ને સામે ત્યાં સુધી વાંધો નહોતો. અકાલ તો ઊંધા હાથની એક માર દીધી, ડાબો ગાલ આમ કરતી. મેં કીધું જીગુ બહુ તો જમણા છે બધું કામ કરે, તો કે ઊંધા હાથની મારી એટલે ડાબા ગાલે વાગી. લે બોલો. આમ નામ રહે ને તો મજા નહીં આવે. વ્યાતી કરજો એને. હું મારા હારાને ફોન કરીને કીધું. હું મારા હારાને ફોન કરીને તમે આ જીગુ વિશે હું જેમ તેમ બોલ્યા. હા તે છે એવું મેં કીધું? મેં ક્યાં ખોટું કીધું છે? કેમ છે એવું કીધું એટલે એને શું કર્યું છે તમે એવું કહી દીધું એને? જેમ તેમ નથી કીધું, હતું એવું જ કીધું. હા. અને હું કર્યું એમ? હા. આ તારી ભાભીને લાફો ઝીકી દીધો એને જીગુ હવે. વાહ, ઉલટા ચોર કોટવાલ કો ડાટે. કેમ ભાઈ ઉલટા સોર કોતવાલ કો ડાટે એમ કહેશો? આ તે કોણે કીધું? જીગુએ લાફો મારા ભાભીને હા. માર્યો. હા કોણે કીધું તમને આવું? આ તારી ભાભીએ કીધું કે હું ખોટાડી છે, રોતી રોતી આવી હતી મારી પાસે એટલે હું ખોટું બોલે. લાફો જીગુને મારા ભાભીએ માર્યો છે અને ઉલટું મારા ભાભીએ એમ હા કીધું. હા 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 લવ મેરેજ કરીને આવ્યો એટલે વહુ કેમ કરવાનું એવું લખી દીધું હોય ક્યાંય? આમ જો તને તારી બાયડી હાશી લાગતી હોય ને એમ એને એની બાયડી હાશી લાગતી હોય. પણ હું ક્યાં ના પાડું ભાઈ એની બાયડી ખોટી છે એમ ક્યાં કહું છું? પણ તમને એને ખબર છે ને કેવા સાયકલા કાઢતા હતા તે? પણ હું છે એવું કે ને જોવો કઈ તમે. સાયકલા નહોતા કાઢતા. તમે છે ને ખોટે ખોટા મારા હારાને ફોન કરીને જીગુ વિરુદ્ધ ખોટું ખોટું બોલ્યા છો. ફોન નથી કર્યો, ફોન આવ્યો તો. આ ભલે ને આવ્યો હોય કે કર્યો હોય, કીધું તું ને. હા તે હતું તો કીધું, એમાં શું થઈ ગયું?
હું માંડ્યું છે આ ઘરમાં તમે લોકો હું માંડ્યું મને કઈ સમજાતું નથી. કાંઈ માંડ્યું નથી, ખાલી માંડવાનું છે. હે ઓલું ડિવોર્સ પેપર આવે ને એમાં નામ માંડવાનું છે, ખાલી તારું ને એનું નામ માંડી ગયો ને એટલે ઈએ છૂટીને તોય છૂટ. બસ હો મોટા ભાઈ, ડિવોર્સની વાત નહીં કરતા. કેમ? હું એની યાર ડિવોર્સ નથી લેવાનો. તો શું કરવાનું? આઈના રાખવાની છે આ વહુને? સાંભળ, પેલા મારી વાત સાંભળ. આખા ઘરમાં તું જ્યારે લગ્ન કરવાનું તો તઈ બધાય ના પાડી હતી કે રૂપ સુંદરીને આ ઘરમાં નહીં લાવતો, તોય બધાની ઉપરિયામણ જાય ને ત્યાંની હારે લગ્ન કર્યા. કોઈને ગમતી વાત નથી હોય. તો તમને ન ગમે તો તમારે ક્યાં જિંદગી કાઢવી? જિંદગી તો મારે કાઢવી છે ને, મારે જોવાનું છે. જો તું એને નહીં કાઢે ને તો તારે આ ઘરમાંથી જવું પડશે, પહેલા કહી દઉં છું. હા, કાંઈ વાંધો નહીં. એના ઘરમાંથી જવું પડશે ને, કાઢી નાખીએ. મને મારો ભાગ આપી જોઈએ તો હું ભેગો. એ ભાઈ, કયા ભાગની વાત કરે છે તું? એનો ભાગ મિલકતમાં. મિલકતમાં ભાગ એને મળે છે, મા બાપ કે એમ કરે ને એને. હો, ઉપરિયામણ થાય એને નહીં. જો આ મારી જિંદગી છે, એનો ફેસલો મારે કરવાનો હોય, બીજા કોઈને નહીં. સમજાઈ ગયું? પણ આમ જો અટાણે મિલકતના ભાગ નહીં પડે. અત્યારે તારે એમને જવાનું તું વયો જા જા. ઈ આમ ન હાલે. તમારે જો હાલે જ એને આ નહીં. ઘરમાં રાખવાની ન થતી હોય તો હું આ ઘરમાં નહીં રહું. આ તો પણ થઈ જાની નોખો, એમાં મિલકતમાં ભાગ પડવાની ક્યાં જરૂર છે? પણ આમ જો હું બેઠી છું ભાડે ને, વયો જા, આખું ગામ ભાડે રહે છે. ઈ તો વયો જ જાય. આ તો તમે કીધું ને ક્યાંયથી નીકળી જાય એમ એટલે કેવું પડ્યું. તો તને ક્યાં મારે કાઢો? તું મારો ભાઈ છો, મટીને જ જવાનો. નોખો રહે તોય બોલીને કાઢી મૂક ને, આપણે બે એમ નમ જ રહેવું પ્રેમથી. હું કામ કાઢી મૂકું એને? પણ ઈ તને ખબર નથી આ કેટલું બધાને હેરાન કરે છે. જાવા દે ને, એની કરતા હારી આપણે બીજી લઈ આવશું. બસ હો મમ્મી, મારે છે ને બીજી નથી લાવી. હું લાવ્યો છું ને સમજી વિચારીને લાવ્યો છું. ઈ મારા ભરોસે આવી છે તો હું એને કઈ કાઢી નથી મૂકવાનું. તો તું ઓડી નાખ ની. ભરોસો હોય હું કામ? ભરોસો શબ્દ છે ને તોડવા માટે જ બન્યો છે, બીજું કાંઈ હોતું નથી. એક કામ કરો, અમારા ભાભી છૂટાછેડા આપી એ દો. ભાઈ, 5-6 માણાની વશમાં લાવ્યો છો, તારી જેમ ભગાડીને નથી લાવ્યો. આ તો મેં હા? જે છે ને કાયદેસર કોર્ટે લગ્ન કર્યા છે હો. આ તો કોર્ટના લગ્ન તૂટતા વારે ન લાગે. કોર્ટમાં પાછા જાવ એટલે તૂટી જાય. મારે એકાદ થોડો પડવાનું થતું નથી. હો વાતની એક વાત, તમારે જો આ ઘરમાં રાખવાનું ન થાય ને તો આ ઘરના ભાગ પાડી દો. હો વાતની એક વાત. ભાગલા નહીં પડે ભાઈ. પણ તમે અમે- એમ કેમ કરશો ને તો જ તે ભાગલા પડશે, બાકી ભાગલા નહીં પડે. અને આમ જો હું જીવતી છું ને ત્યાં સુધી હું ભાગ લઈ સાંભળી લીધું? તો પછી જીગુ આ ઘરમાંથી ક્યાંય નહીં જાય, આ ઘરમાં જ રહે. જીગુને તો આ ઘરમાંથી જવું જ પડશે, કારણ કે તું એકલો છો અને અમારી છે બહુમતી, 3 જણા છીએ અમે. અને આમે તે નાના મોટાની આમે કેમ બોલવું, કોઈ ભાન તો છે નહીં, જેમ ફાવે એમ વર્તન કરે છે. પહેલા તમારી બાયડીને શીખવાડો ને પછી અરે બીજાને મારી બાયડી બાયડી ભોળી ગાય જેવી છે, કહેજો. ગાય ભોળી બાઈ જેવી. નથી, કૂતરી જેવી છે, કૂતરી જેવી. બસ ઓય, બસ. મોઢું સંભાળીને વાત કરજો, તારી ભાભી છે. હવે બાયો હાટુથી તમે હું ભાભી જેવા લખણ છે એનામાં જરાય? ભાભી તો માં કહેવાય. હા એને તો માં બંધન માં નથી આવડતું. માનો, અત્યાર સુધી માં જ હતી તારી હાટુ. આ આવી ને તેદુની છે ને કૂતરી લાગે છે તને ઈ. વાતો કરે છે નાખી દેવાની. લખણ એવા છે એના, વાત વાતમાં ટક ટક કરે. અને ભાઈ આ તમે છે ને આંખ ઉપર પટ્ટા ન બાંધી રાખો. અમારા ભાભી કે ની વાતને હાંભળા ન કરો. તો તું ઈ જ કરશો. તે પટ્ટોની મોટે મોટો છે ને આખે આખો ટાંકો બાંધી દીધો છે કાપડાનો. જો ભાઈ, તમને હકીકત ખબર જ નથી કે મારા ભાભીએ શું કર્યું છે. જરાક જાણવાનો પ્રયત્ન કરજો, નકર આ ઘરને વિખાતા વાર નહીં લાગે. એટલું ધ્યાન એ રાખજો. વિખી જ નાખ્યું, જેદુનો પૌણીને લેવો ને તેદુનું વિખાય જ ગયું છે ઘર. હવે એમાં હો ભાઈ, વિખામ હું બાકી રહ્યું છે. નહીં સમજાય તમને, લોકોને નહીં સમજાય. જ્યારે સત્ય સામે આવશે ને ત્યારે તમને ખબર પડશે. જોયું જઈશ તો ઈ કા બેટો ભાગ જોતો લે. આ બધા નાખ દે, હજી ઉપર નાખ દે. ભાભી શું કરો છો આ તમે? દેખાતું નથી શું કર્યું? કબાટમાંથી કાઢીને અહીંયા ઢગલો કર્યા. હજુ તો હું ગોઠવી રહી છું ત્યાં ત્યાં. ગોઠવ ને, હું ક્યાં ના પાડું? ગોઠવ. એટલે પાછું ગોઠવવાનું. ભાભી સુવાઈ દો તમે આ. ગોઠવ ને પણ. ગોઠવ. હાલે લે આપું. શું માંડો છો તમે બંનેએ? બસ મમ્મી ભાભી તો સમજ્યા, પણ તમે પણ આવું કરો છો. તમારા માટે તો બંને દીકરાની વહુ એક સમાન કહેવાય. નાની વહુ કોઈ મોટી વહુ હોય. હાસી વાત છે તારી. આ તે હારું જ છું મને કીધું તો, નકર મને તો એવી કઈ ખબર ન પડતી કે દીકરાની બે વહુ એક સમાન કહેવાય. હે આ તે મને હારું છું શીખવાડ્યું તે, નકર ખબર જ નહોતી. બોલ હવે બીજું કઈ કહેવાનું? નહીં, કહેવા જેવું હોય ત્યાં કહેવાય અને સમજવાવાળા હોય ને ત્યાં સમજાવાય.
બાકી ખોટું બોલીને આપણે જીભનો લુચારો વાળવો એનો કાંઈ મતલબ એની નથી. કરતા અંદર જ ઝીબડી રાખવાની, બહાર કાઢવાની જ નહીં. જેટલું કહીએ ને એટલું કામ કરી નાખવાનું. આ છે ને આખો કબાટ પાછો કાઢીને ગોઠવી હરખો. મમ્મી હજી કાઢવા just હું લાગુ ગોઠવી રહી છું. છે. અરે પણ હું જે લે, ગોઠવી લે, રહી લે, છું. પણ ભાભી, કાઢવા હું લાગુ લે શું છે આ ગોઠવતી છે બધું? ગોઠાય બધુંય. હા? કેમ તને આ કામ કરતા દાખલો પડે છે તો તું વિચાર કર. હા, આ તું મારા દિયરને કેટલો દુખી કરસ, એની શું હાલત થતી એને છે? ક્યાં દુઃખી કરું છું? એ તો મારી સાથે ખુશ છે, સુખી છે. એ તો ઉલટાને એમ કહે છે કે જીજ્ઞા તું મારી લાઈફમાં આવી તો મારા માટે બહુ સારું છે, તું મને સમજે છે. એ તને સારું લગાડવા કહે છે, બાકી મારો દિયર બિચારો કેટલો દુખી છે ને એ અમને ખબર છે. એમ નહીં, આ તને બીજો કોઈ છોકરો નતો મળતો હે? આ મારા દીકરાને, મારો દીકરો જ મળ્યો તને દેખાણો. તે તમે તમારા દીકરાને પણ કહી શકો છો કે તમને બીજી કોઈ છોકરી નથી મળી, કે આ છોકરીને તું પરણીને લાવ્યો. રેવા દે પ્રેમ તે- છે. હા, પ્રેમ છે ને, કઈ રૂપ રંગ કે કઈ જોઈને નથી થતો. રેવા દે. આ તે છે ને મારા દિયરને ધમકાવ્યો હોય છે, બ્લેકમેલ કર્યો હોય છે. હા, એટલે તું તે એવું કર્યું ને? સાચું બોલતો. વિધિના વિધાનમાં લખીને જ આવ્યું હોય કે કોણ માણસ ક્યારે અને કયા સમયે મળે. એમાં કોઈના ધમકાવાથી કે એવું કંઈ નથી થવાનું. કદાચ મેં તમારા દેરને ધમકાવ્યા હોત તો શું એ મારી પર પોલીસ ફરિયાદ ના કરી શકે? રેવા દે. આ તો છે ને આ સંસ્કારમાં કુટી કુટીને ભર્યા છો. કેટલા સંસ્કાર છે હા, કા? મમ્મી. આ એટલે જ લવ મેરેજ કર્યા, એટલા બધા સંસ્કાર હતા ને એટલે જ ભાગીને લગ્ન પાછું કર્યા. નવરી. આ તને શરમ ન આવી? ભાગ્યને લગ્ન નથી કર્યા. આ તો હજુ એમ જ પણ કહું થયું. છું કે તમારા દીકરાએ તમને લોકોને પૂછ્યું હતું ને તમારી સહમતિથી લગ્ન કર્યા છે. ભાગી નથી ગયા અમે લોકો. આ પણ અમારી હા નહોતી. તો શું કામ આ આ પાડીએ તો સમયે? પરાણે એને કીધું ને એટલે ખાલી આ પાડવી પડી. આ તને એમ નહોતું કે હું આ કોર્ટ મેરેજ કરે, લવ મેરેજ કરે તો મારા બાપને સાંભળવું પડશે, બાપની આબરૂ હું રહે, એવું કઈ ન વિચાર આવે? ભાગીને લગ્ન નથી કર્યા ને. ભાગીને લગ્ન કર્યા હોત ને તો મારા બાપની આબરૂ જાત. પણ અમે એકાબીજાને પસંદ હતા અને અમે એકાબીજાના ઘરમાં વાત કરી. તમે લોકોએ હા પાડી ત્યારે અમે લોકોએ લગ્ન એમ નહીં, કર્યા. તે આ લવ મેરેજ કરીને આવી, આ તારા મા બાપે અવડી મોટી 20 વર્ષની 22 વર્ષની કરી, તને તારા મા બાપની ઇજ્જત ન પડી? આ જેના મા બાપની ઇજ્જત ન પડી હોય હે, એ અહીંયા ઘરનું શું ધ્યાન રાખવાની, એના ઘરવાળાની શું થવાની? ભાભી પહેલા જ કહ્યું છે કે મારા પપ્પાની સહમતિથી અને તમારા બધાની સહમતિથી અમે લગ્ન કર્યા છે. ભાગ્યા નથી અમે. ભાગ્યા હોય ને એ છોકરીને પોતાના બાપને આબરૂનું પણ જોવાનું શું હોય. કરે? હા, આ તને છે ને આસમાં ઓવર સ્માર્ટ બનવાની બહુ આદત પડી ગઈ છે. બધાને બ્લેકમેલ કરીને આ લગ્ન કર્યા છે, બધાયને ધમકાવ્યા છે તે. એટલે આમાં છે ને વગર કઈ આ પાડવી પડી. વાતું કરે છે તી. હા, હવે આનું શું કરવાનું છે મમ્મી? હવે તો શું કરવાનું ખબર છે તને? હે, તારે આ ઘરમાંથી નીકળવાનું છે. ક્યારેય નહીં. આ ઘરમાંથી હું ક્યારેય નહીં જાઉં. કારણ કે લગ્ન કરીને આવી છું મારા પતિને. તો તો શું કરવાનું? જો જીગુ, વાત સાંભળી લે. તારે તારા બાપની ઘરે તો જાવું જ પડશે, અને નહીં જાને તો અમારા શબ્દ સાંભળી લે. કાન બરોબરના ખુલ્લા રાખજે. અમે એવું સાબિત કરી દેશું ને કે તારે બિચારે લફરું છે. આ તારો આઈડિયા હારો હો. બોલ, હા. ઈ શું પછી કહેવાનું થાય છે તારે? આપણા રાજને મમ્મી, ખબર તમે પડશે ને કે કેમ માનતા નથી? મારી આ જ્ઞાને બીજા હારે લફરું છે એટલે રાજથી સહન નહીં થાય ને કાઢી મૂકશે. પણ આવું શું કામ ખોટું કરો છો? મારે ક્યાં કોઈ હારે અફેર છે? અને શું કામ તમે બંને લખો અમારી ખુશીની જિંદગીમાં આગ લગાવવા બેઠા છો? જો તો એમ કર ને, સીધી રીતે તારા બાપની ઘરે વઈ જા ને, તો અમારે છે ને આ બધા કાવતરા ન રચવા પડે. કઈ વાંધો નહીં, જતી રહીશ. મારા પપ્પાને તે જતી રહીશ. કારણ કે થાકી ગઈ છું તમારા લોકોથી, કંટાળી ગઈ છું. પણ એક વાત યાદ રાખજો, ભગવાન સૌનો છે. આજે નહીં ને તો કાલે મને ચોક્કસ ન્યાય મળશે. અને તમે જે આ ખોટું કરો છો ને એની સજા પણ તમારે ભોગવવી પડશે. વાંધો નહીં. પેલા તારો તો હિસાબ કરવા દે મને, પછી ભલે ને મારો હિસાબ કરે ઉપરવાળો. ઉપરવાળો લાઠી મારશે અને જ્યારે લાઠી મારશે ને ત્યારે તમને સાચી અને ખોટી વસ્તુની ભાન આવશે. જીભડી એકમાં જાય છે મોઢું બતાવતી. આ કોણ ભરશે? જેણે કાઢ્યું હોય ને એ જ ભરશે. હવે લે. કાંઈ નહીં, બાપની ઘરે વહી જાય ને. હા, મૂકી દે. ચાલ, જાય તો ખરી, તો કામ કરવામાં શું વાંધો? લાવો મમ્મી. અરે મમ્મી, તમે થાકી જાશો, રેવા દ્યો. હા, હું મૂકી દઉં છું. જીગુ, 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 શું રાડું પાડો છો ક્યારના? જીગુ ક્યાં છે? આખું ઘર ગોતી વળ્યો, ક્યાંય નથી.
ક્યાં બહાર ગઈ છે ક્યાંય? ના, તો એ પિયર જતી રહી છે. શું? શું હવે? મેં એને કેટલી રોકવાની કોશિશ કરી પણ રોકાણી જ નહીં ને. મેં એને ખાલી કામનું કીધું કે ભાઈ મદદ કરાવી તો મને સીધો ગુસ્સો કરીને અને એના રૂમમાં જતી રહી અને સીધી થેલો લઈને વહી ગઈ. પિયર જતી રહી અને મને કીધા વગર? શક્ય જ નથી. તમે ખોટી વાત કરો છો. સાચું બોલો, ક્યાં ગઈ છે? પણ સાચું જ કહું છું. મેં એને એમ કીધું કે મને કામમાં મદદ કરાવ. મેં એને કાંઈ બીજું નથી કીધું પણ એને તો વાતે વાતે ગુસ્સો જ આવે છે. હા, તો એમાં અમે શું કરીએ? જુઓ ભાભી, આવી નાની અમથી વાતમાં જીગુ ક્યારે જાય નહીં ઘર છોડીને, અને મને કીધા વગરની રહી નહીં. નક્કી કંઈક ઘરમાં થયું છે જે તમે મારાથી છુપાવી રહ્યા છો. પણ ઘરમાં કંઈ નથી થયું રાજભાઈ. આ તો તમે ઘરે ના હો એટલે તમને ખબર ન હોય. એ વાતમાં છે ને ગમે ત્યારે ઝઘડી પડે છે. હા, તો અમે નાની સમજીને છે ને એને જાતું કરીએ કે ભાઈ હશે હશે. હા, આજે તો એને કંઈ કીધું નહીં અને આવી રીતે ઘર છોડીને વયું જવાય? હા, થોડુંક તો સમજદારીથી ને રહેવું પડે કે ને હવે લગ્ન થયા છે. જો હું જાણું છું, જીગુ વિશે બધું જાણું છું. એ ક્યારેય ખોટી રીતે કોઈને હેરાન ના કરે. અને આ ઘરમાં, આ ઘર એનું છે. જેટલું તમારું છે ને એટલું એનું પણ છે. એટલે આ ઘરનું ધ્યાન તો રાખે જ તે. તમે જે કહો છો ને એ વાત મારા ગળે નથી ઉતરતી. જો આ વાતને તમારે ગળે ઉતારવી પડશે. હા, અમને એમ તો તમે કેટલા દિવસ રહેવો? મને ખબર છે કે તમે એનાથી દુઃખી છો. આ તમે કંઈ નથી હકતા. હા, એનો સ્વભાવ કેવો છે? એનો સ્વભાવ તમે ખબર નથી? અરે તમને કોણે કીધું કે હું એનાથી દુઃખી છું? આવું તમને કોણે કહ્યું? આ તમારું મોઢું દેખાય છે. અરે મોઢું, હા ઘરે આવું ને ત્યારે ઘરમાં આગ જ લાગેલી હોય ચારે કોર, ત્યાં મોઢા પડી જ જાય ને. બાકી એનાથી મને કાંઈ પ્રોબ્લેમ નથી. ઘરમાં તમે બધા મળીને એમને હેરાન કરો છો કારણ કે અમે લોકોએ લવ મેરેજ કર્યા છે ને, તમને નથી ગમતું. અમને તો ગમે જ છે પણ એને છે ને અમે નથી ગમતા. હું તો શું કહું છું કે આને આવી રીતે જ રહેવું હોય ને, હા, એને ન ગમતું હોય તો પછી છૂટું કરી નાખો ને એની સાથે. બસ ભાભી, હો બસ બસ. હવે આ શબ્દ બીજી વાર ના બોલતા. શું બસ? હવે એક ને એક વાત લઈને બેઠા. ઓલી મારી બેનપણી છે ને સેજન, ઈ કેવી હજી તમારી રાહ જોવે છે. મારે એની સાથે લગ્ન નથી કરવા. ઈ મેં છે ને- આવી હોત ને ઘરમાં તો કેવી સરસ, હા, કેવી સરસ રીતે રહેત અને જેમ કેત ને એમ કરત. મેં કહ્યું ને, હા તમે આ ઘરમાં આવી ગયા ને બસ છે. તમારી કોઈ બેનપણી આ ઘરમાં મારે નથી જોતી. મારા માટે જે છે ને એ બરાબર છે. અને જુઓ, હા તમે લોકોએ ઘરમાં માંડ્યું છે શું? તમે, મારા ભાઈ, મમ્મી, આ બધા છૂટાછેડા કરાવવાની ક્યાં વાત કરો છો? મેં શું કોઈ ગુનો કર્યો છે? તમે ગુનો નથી કર્યો પણ અમને તો એવું લાગે કે અમે જ ગુનો કર્યો છે હવે. હા, આ એને સમજાવીને થાકી ગયા. હું તો હાથ પગ આમ બધું હાથ પગ જોડતી હતી કે મારી બેન તું જામા પિયર છોડી, પણ એકની બે નો થઈ. હા ઘરે તો તમે એમ કહેતા હતા ને કે અમને કીધા વગરની જતી રહી, તો તમે હાથ પગ ક્યારે જોડ્યા? એ ત્યારે નહીં. હવે એ મને એમાં કહેતી હતી ને કે હું વહી જઈશ ત્યારે હાથ જોડતી હતી. પછી ક્યારે નીકળી ગઈ ની ખબર ય ન પડી. બસ ભાભી, બસ કરો. હા, તો એને કઈ તો જોવાય ને કે હું જાઉં છું એમ. હું એનો ધણી છું. તો હું એની જેઠાણી નથી, બેન સમાન છું. તમે એની ધણી છો. ધણી જો ઓફિસે ગયો ને ઘરમાં હાજર ન હોય તો કેવું જોઈએ? હું જાણીશ શું હકીકત છે ને, હું જાણીશ. એ ગઈ છે એના પિયર જ ને, હું ત્યાં જઈને પણ વાત કરીશ. પણ હવે શું જરૂર છે? હવે છોડો ને. હવે આ ખોટો તમારો સંસાર છે ને શું કામ હાથે કરીને બરબાદ કરો છો? હા, આખી જિંદગી આવી રીતે જશે. કાલ સવારે છોકરા છે થશે ને આવો સ્વભાવ રહે તો કે હું એના ભોગવી છોકરા લઈશ. એના જેવા થાહે. એ હું ભોગવી લઈશ. એ બધું હું ભોગવી લઈશ. તમારે કોઈ મને સલાહ દેવાની જરૂર નથી. બસ ખાલી શાંતિથી જીવવા દો ને તો બસ બહુ છે. રાજભાઈ, હજી કો મારી બેનપણી બહુ નથી કરવા લગન તમારી બેનપણી સાથે. સેજલ થો. નક્કી કઈ કોઈને પીવડાવી દીધી છે. ધીરુભાઈ, હા બોલો. એ બધા 16 સોમવાર ને બધું તમે તો બહુ કર્યું કા? તો આ બધું સારું હક નહીં તમને જીવનમાં ક્યાંય મળ્યું. એ ભગવાનનો રાજીપો નથી ઉતરતો આપણી ઉપર. એ હા ભાઈ, આ તો કર્મના લેખ હોય, આપણે ભોગવવા પડે ભાઈ. હા, અરે દીકરા આવ્યા. એ પછી ફોન કરવો, થોડું કામ છે એટલે. કેમ મોઢું હા બેટા હાવ કરમાઈ ગયું લાગે?
વિધાતા છે ને પપ્પા, મારાથી નક્કી ગયા જન્મમાં કંઈક ભૂલ થઈ છે એટલે આ વિધાતા મારાથી મારા લેખ લખવા ટાઈમે રિહાઈ ગયા હતા એટલે એને મારા લેખ ખરાબ લખી નાખ્યા છે. એવું હાવ ન હોય. જો તું તો કેવી ડાઈ છોકરી છો, સંસ્કારી છોકરી છો. અમારા દીધેલા સંસ્કાર હોય એ કંઈ નબળા હોય હે? પણ હવે જો આ તો મા સીતા અને દ્રૌપદીને બધાને દુઃખ તો સહન કરવા પડ્યા બેટા, પણ એ દુઃખમાં આપણે અડગ તો રહેવું પડે ને. કેટલું દુઃખ, લિમિટમાં દુઃખ હોય ને તો સહન થાય, પણ લિમિટ બાર દુઃખ સહન ના થાય. 1 થી 2 વ્યક્તિ ઘરમાં ત્રાસ આપે ને તો આપણે સહન કરી શકીએ, પણ આખું ઘર જ્યારે ત્રાસ આપે ને ત્યારે સહન ન થાય. તે રાજે તારે ઉપર હા હે નહીં, તો આજ તો ઠીક. સારા છે પણ આખું ઘર છે ને પપ્પા બહુ હેરાન કરે છે મને, બહુ એટલે બહુ જ માનસિક ટોર્ચર આપે છે, ત્રાસ આપે છે. કામ કરું ને હું તો કામ બગાડીને પાછું કામ કરાવે છે અને જેમ ફાવે એમ બોલે છે. મારા જેઠાણી તો મારા ઉપર હાથ પણ ઉપાડી લે છે. શું વાત કરશો, એટલી કજાડ છે એ હે? આ તારી હાહુને ને છે ને આ તમે બે પ્રેમ લગ્ન કર્યા ને એ એને ખૂંચે છે, મૂળ તો એ વાંધો છે. અને તારી જેઠાણીને કંઈક હશે, રાજ હાટું બીજી છોકરી લાવી હશે અને એની જગ્યાએ તું પૂગી ગઈ એટલે બદલો લઈ તારી યારે. પપ્પા મારો કાંઈ વાંક હોય ને મને હેરાન કરે ને તો સમજાણું, પણ વગર વાકે હેરાન કરે તો કેમ સહન થાય? હા 6 મહિનામાં તો પાણો હોય ને પાણો એ પણ ઓગળી જાય, પણ આ હાહુઓ બેમાંથી એક પણ ઓગળે એવા નથી. એ મને ખબર છે, મારી દીકરી જ્યાં જાય ને ત્યાં એનો પોતાનો વાંક તો ન જ હોય, પણ સામેવાળા ન સ્વીકારી શકે ને એટલે એના ઉપર શું છે એ પેતરા કરે, એને દુઃખી કરવાના. પણ છેલ્લે તો બહુ હેરાન કરી. અત્યારે તો મને કે તું આ ઘરમાંથી વહી જા, બાકી અમે બહાર એવું સાબિત કરતું કે તારે બીજા કોઈ હારે લફરું છે. એટલે પપ્પા હું ઘર છોડીને આવતી રહી છું, હવે પાછી ત્યાં જવા નથી માંગતી. આવા હાળ નાખે હે? આ માણાના પેટના છે કે જનાવરના પેટના એ કંઈ ખબર પડતી નથી હે? માણા હોય આવું બોલી ન હગે, એ હગા દીકરાની વહુ છે અને આવું આળ નાખવાનું ઘરમાંથી બારી કાઢવા માટે. બધા સારું કર્યું તું, એ સારું કર્યું તું આવતી રહી. એ જ્યાં છે ને આપણને સમજવાળું કોઈ ન હોય ને ત્યાં રહેવાય જ નહીં. આ તો હવે તને પ્રેમ હતો ને આપણે સંમતિ દીધી કે સારું ભાઈ જા. આવતી તો રહી પપ્પા, પણ હવે ઇજ્જત કેવી આપણી ઉલટ છે. બધા કહે મોટે ઉપાડે પ્રેમ લગ્ન કર્યા, 6 મહિના પણ પૂરા ન ટકીને અહીં આવતી રહી, પણ શું કરો પપ્પા, મારાથી સહન જ નહોતું થતું. એ દીકરા છે ને ગામની ઉપાધિ કરવા હે? હું તારો બાપ તને સમજુ છું અને મને ખબર છે, પૂરી ખાતરી છે મારી દીકરીનો વાંક ન હોય, વાંક હોય તો સામેવાળાનો હોય. એટલે એ વાતનો તારે ભાર રાખવાનો નહીં. એને ગામ છે ભાઈ, એ તો આમે વાત કરે ને આમે વાત કરે, એને શું હોય ગામને હે? ગામના લોકોને તો ભાઈ વાતો કરવાનો મોકો જોઈએ, આપણે બીવાર નહીં. મને તો રાજની ચિંતા થાય છે, એને ખબર પડશે ને હું અહીં આવતી રહી તો એ સહન નહીં કરી શકે. પપ્પા રાજ આવે ને હા તો તમે એને જવાબ દઈને પાછા વાળી દેજો, મને એની સામા ન લાવતા પ્લીઝ. લે બેટા, એ તને મળે તો ખરો ને આવે એટલે. જો હું એને મળીશ ને તો પપ્પા હું સહન નહીં કરી શકું કે નહીં સહન કરી શકે. કેટલી આવે તમે કહી દેજો કે અમને છૂટું આપી દો, તમે તમારી રીતે બધી વાતચીત કરી લેજો. હવે રાજાને છૂટું કરી લેવું છે કે નોખા રહેવું છે તારે? એ નોખો રહે તારી હારે હે તો આપણે બીજી વ્યવસ્થા કરવી, બીજું તો શું કરવી બેટા? મારે કોઈ માને એના સંતાનથી અલગ નથી કરવું કે કોઈ સંતાનને એના માથી અલગ નથી કરવું. હું કોઈને એના પરિવારથી અલગ કરવા માટે નથી માગતી. જો આ તારી કેટલી સારી વિચારધારા હે, પણ હવે એ સામેવાળા પક્ષમાં છે ને આ તારી જેઠાણી, તારી સાસુ ને બધા આ તારા જેઠે કદાચ તને અવગણતા હશે, બધા અવગણતા, કારણ કે પછી બધી તો એક પક્ષમાં થઈ જાય ને બધા. આખું ઘર, હા આખા ઘરને હું ગમતી નથી. બધું શું પાપ કર્યા છે ને એ જ ખબર નથી પડતી. સાચે આ વિધાતા છે ને એ મારાથી રૂઠી ગયો. નાનપણમાં માં છીનવી લીધી, સાસરે ગઈ તો મને એમ હતું કે અહીંયા માં છે તો અહીંયા માનો પ્રેમ મળતે, પણ એ પણ ના મળ્યો. હે મારી દીકરી, તું છે ને હિંમત રાખ બેટા હે? એ તે કોઈ પાપ નથી કર્યા હે? અને આ તારો બાપ હજી બેઠો છે, એ તારી આંખમાં આહુડા નહીં જોઈ શકે હે? તું ચિંતા કર, મેં આ તારું જ ઘર છે તમ તારે, દુનિયા ગમે તે કહે તું શાંતિ રહે અહીં તમ તારે હો. અને રાજ આવે ને એટલે હું એને વાત કરી લઉં છું. હા પપ્પા, મારી પાસે એને ના મોકલતા. સારું તારી પાસે નહીં મૂક્યું, જા તું ઘરમાં જઈને કામ કરજા બેટા, નાનું મોટું કામ કર ને, થાક લાગ્યો તો આરામ કરજા.
હારાનો તો જમાનો જ નથી. લે આ કેવી નઠારી દુનિયા છે હે. હારાને સ્વીકારવા નથી અને નબળાની ગુલામી સહન કરવી છે. બે દિવસથી ધક્કા ખાઉં છું. તું મને મળતી કેમ નથી? અહીંયા શું કામ આવ્યા એટલે તો મને એ કહો પ્લીઝ તમે તમારા ઘરે જતા રહ્યો. મારે કોઈ વાત નથી કરવી અને તમારે જે વાત કરવી હોય ને એ મારા પપ્પા જોડે કરી લ્યો. કેમ પણ? મારો શું ગુનો છે કે તું મારી સાથે વાત નથી કરતી? કાલે પણ આવ્યો હતો તો પપ્પાએ કહ્યું કે એ બહાર જતી રહી છે. શા માટે આવું કરે છે? મેં શું ભૂલ કરી છે? મારો કંઈ ગુનો છે? મારો કંઈ વાંક છે? જો જેનો જે વાક હોય મારે કોઈ જાતની લપ કે કોઈ જાતની વાત નથી કરવી. મેં તમને કહ્યું ને કે તમારે જે કામ હોય એ મારા પપ્પા સાથે કરી લો. પણ તું મારી તમે વાત નહીં જાઓ, હું જતી રહું. છો પ્લીઝ. શું થયું છે? તું શું કામ ઘર છોડીને આવતી રહી છે? તને શું વાંધો આવ્યો? મને કંઈ વાંધો નથી આવ્યો. બસ મને ત્યારે એવું નથી ગમતું અને હવે તમારાથી મને પ્રેમ પણ નથી અને આમ પણ મને આઝાદની જિંદગી જીવી ગમે છે. પાંજરામાં પેક થઈને રહેવું નથી ગમતું. હવે તને મારાથી પ્રેમ નથી રહ્યો એમ ને? નહીં, મને કોઈનાથી પણ પ્રેમ નથી હવે. હા જ વાત મારી આંખોમાં આંખો નાખીને એકવાર કહી દે. હું એક પણ શબ્દ બોલ્યા વગર જતો રહીશ. બોલ ને, બોલ કે તું મને પ્રેમ નથી કરતી. બોલ. હું જાણું છું કંઈક તો થયું છે પણ તું મને કહેવા નથી માગતી. બાકી ભાભીએ ખાલી કામ કરવાનું કીધું ને તું ઘર છોડીને આવી જાય એ વાત મારા ગળે ઉતરતી નથી. જો તું ના કહે ને તો તને મારા સમજે. પ્લીઝ શું થયું છે મને કહે તો મને ખબર પડે. ખાઈને પણ શું ફાયદો છે? કંઈ ફાયદો નથી. તમને દર વખતે કહેતી જતી ને હું કે એ ઘરમાં મારી હારે શું થાય છે અને હવે તો હદ વટાવી દીધી છે બધાએ ભેગા થઈને ઘરમાં. હું જે કામ કરું એ કામ પાછું કરાવે. પોતું કર્યું હોય તો પાણી નાખે પણ એ ડોળડીને પાછું પોતું કરાવે. એ પોતું સુખાય તો ચા ઢોળે કે ગમે એ ઢોળીને પાછું પોતું કરાવે. ચલો કામ તો માન્યા, કામથી બીતી નથી. આખો દિવસ ભલે મારે કામ કરવું પડતું પણ જ્યારે વાત ચરિત્ર ઉપર આવે ને ત્યારે કોઈ સહન નથી કરી શકતું. ભાભી અને મમ્મીએ ધમકી આપી હતી મને શું ધમકી આપી હતી તને? કે તું આ ઘરમાંથી નહીં જાવ અને હું છૂટું નહીં કરું તો એ લોકો એવું દર્શાવશે બધાને કે મારે કોઈ જોડે અફેર છે બહાર. હા, ભાભીએ ધમકી આપી મને કે હું એ ઘર છોડીને નહીં જાઉં ને તો મારે બહાર કોઈ જોડે અફેર છે. તમને એવું કહેશે અને તમારા કાન ભંભેરી કરાવીને આપણને બંનેને અલગ પાડશે. એ રીતે અલગ પડવું એના કરતાં તો આ રીતે અલગ પડી જવું વધારે સારું. છો મારે કંઈ નથી સાંભળવું. તું મારી વાત સાંભળ. મને તારા પર પૂરેપૂરો વિશ્વાસ છે. એ લોકોને જે કરવું હોય એને ભલે કરે પણ હવે પાણી માથા ઉપરથી જતું રહ્યું છે. અત્યાર સુધી મને એમ હતું કે બધાને સમજાવી મનાવીને આપણે સાથે રહીશું. નહીં થાય એ વસ્તુ તો ક્યારેય નહીં થાય કારણ કે મેં પૂરેપૂરો ત્યાગ આપી દીધો, પૂરેપૂરો ભોગ આપી દીધો. જેટલો પ્રેમ અપાતો હતો એટલો પ્રેમ આપી દીધો પણ કોઈ કદર કરે એવું નથી એ ઘરમાં મારી. અને જ્યાં કદરને માન ન હોય ને ત્યાંથી નીકળી જવું જ સારું છે. માન્યું કે એ લોકો તારી કદર નથી કરતા પણ હું તો તારી કદર કરું છું ને. મને તું જોઈએ છે. તારા માટે કદાચ મારે એ ઘર છોડવું પડશે ને તો હું છોડી દઈશ. ના, હું કોઈને એના પરિવારથી અલગ કરવા નથી માગતી. નથી માથે હવે કોઈ પણ વધારાનો બોધ લેવા માગતી કારણ કે નાનપણથી તો મેં દુઃખ જોયું જ છે માને કોઈને. હવે વધારે દુઃખ લેવા કે વધારે દુઃખ દેવા કોઈને માગતી નથી. એટલે તમે તમારા રસ્તે ખુશ અને હું મારા રસ્તે ખુશ. મારું જે થવાનું હશે એ થઈ જશે ભવિષ્યમાં. જો શું તું મારા વગર રહી શકીશ? બોલ ને. નથી ને જવાબ તારી પાસે? અમુક મજબૂરી એવું હોય ને કે રહેવું પડે. રહી તો કોઈના વગર કોઈ ના શકતું હોય કેમ કે પ્રેમ તો સાચા દિલથી જ કર્યો હોય. કંઈ દેખાવનો તો પ્રેમ કોઈએ ના કર્યો હોય.
પણ અમુક સમયે અમુક મજબૂરી અને અમુક સમય બધું કરાવી નાખે છે માણસ પાસે. કદાચ તમારી નજરમાં અત્યારે હું ખરાબ પણ સાબિત થઈ શકતી હોય. ના, તું મારી નજરમાં સારી જ છે. હવે જવાબ એ લોકોને આપવાનો છે, કારણ કે તારો હાથ થામ્યો છે ને તો હું છોડીશ નહીં. ચાલ મારી સાથે. આજે બધાને બતાવવાનું છે કે આપણા પ્રેમમાં કેટલી તાકાત છે. જુઓ, કોઈને બતાવી અને કોઈને કંઈ ફાયદો નથી, એટલા માટે પ્લીઝ તમે તમારા ઘરે જાઓ. મારે હવે તારું કંઈ નથી સાંભળવું. તને મારાથી અને મને તારાથી દુનિયાની કોઈ તાકાત અલગ નહીં કરી શકે. ચાલ. હું બેઠા આમને શું કરું? ગયા રાજભાઈ ભાઈ ગયા છે એની વાહો વાય, કોને ખબર ક્યાં ગયા હોય. લ્યો આ આવ્યા. હું આને લઈને તું પાછો આવ્યો હે? તમારે લોકોને શું કરવાનું છે મને જણાવી દેશો હવે? જો, જીગુ આ ઘરમાં જ રહેશે. તને સમજાણું નહીં? આ ઘરમાં કોઈની મરજી નથી કે આ ઘરમાં રહે, તો હું કામ પાછળ પડી ગયો છું હાથ ધોઈને? જો તમારે એને આ ઘરમાં ના રાખવી હોય તો હું પણ આ ઘરમાં નહીં રહું. પણ રાજ, તમે કાંઈ please વાંધો નહીં. મારા માટે આવું નહીં કરો. આ ઘરમાં હું નથી પસંદ કોઈને. હું મારા પપ્પાને ત્યાં સારી છું ને આપણે અલગ થઈ જાય છો તો. બસ હો, હવે હારા બનવાના નાટક કરમાં. એ નાટક નથી કરી રહી. એ જે પણ કહી રહી છે ને સાચું જ કહી રહી છે, અને હું પણ એનો સાથ નથી છોડવાનો. જો એ આ ઘરમાં નહીં રહી ને તો હું પણ આ ઘરમાં નહીં રહું. આ તો પણ કીધું જ છે તને હા કે તું નોખો રહેવા વયો જાય, એમાં કઈ નવાઈની વાત નથી. ભાઈઓ ગમે તે નોખા થઈ શું જાય. છે હવે નોખાનું? તો? હા, આ અત્યારે આટલો તો એનો પોતાનો કરી લીધો. હા હા, તમને કઈ નથી પડી તમારા ભાઈની? હું તો એમ કહું છું કે આને છે ને છૂટા છેડા આપી દો. કહું છું મારી બેનપણી નથી કરવા. કેદુની વાહે પડી ગઈ છું. નથી કરવા મારે એની સાથે લગ્ન. મેં આની સાથે લગ્ન કર્યા છે ને, હું જીવનભર નિભાવીશ. હા તો પણ નોખો રહેવા વયો જા, બસ ખાલી આ પ્રોપર્ટી માંથી કાંઈ નહીં મળે એટલું જ છે. તારે તો પ્રેમ હારે લેવા દેવા ને પૈસા હારે શું છે? થી જોતી તમારી પ્રોપર્ટી. હા, તમારી પ્રોપર્ટી તમે રાખો, તમારું તમને બધું મુબારક. હા તો પછી અમને કાંઈ વાંધો નથી. અને આમે જો તું આનથી છૂટો થઈ જાય ને તો સારી વાત છે હો. કારણ કે જો આવી બાઈ હારે તું રહે ને તો આજની તો કાલ આ તારી ભાભી ઉપર તો એને હાથ ઉપાડ્યો, જેમ ફાવે એમ બોલતી હતી, તો તારી ઉપર એ ક્યારેક હાથ ઉપાડી દે. નહીં મોટા ભાઈ, કોડકે મેં ભાભી ઉપર હાથ ઉપાડ્યો. હા તો કોઈ દિવસ નથી ઉપાડ્યો ભાભી ઉપર હાથ મેં. આ કે છે આને કીધું. હા, રોતા રોતા આવી હતી મારી પાસે કે મને ઊંધા હાથનો ઈ કે એક આ ગાલ ઉપર છોડી દીધો. મોટા ભાઈ, હું મારી સ્વર્ગવાસ મમ્મીની કસમ ખાઈને કહું છું, મેં ક્યારેય ભાભી ઉપર હવે ઈ તો ઉપર વયા ગયા છે. હવે હમ ખાઈને શું ફાયદો છે? રાજુ, તમારી કસમ ખાઈને કહું છું. જો હમ ખાઈને છે ને કોઈ ઉપર નથી વયું જાતું. હમ બમ ખાવશો તી. જો મને બધી ખબર છે કે સાચી હકીકત શું છે. એમને તારો હાથ નથી પકડી રાખ્યો. જુઓ ભાભી, હાથ તમે ઉપાડ્યો કે એણે ઉપાડ્યો ને કોણે ઉપાડ્યો ને એ બધી મને ખબર છે. તમે જ્યાં ભોળા થવાનું નાટક કરો છો ને એ કરતા રહો, કારણ કે એ નાટકમાં મારો ભાઈ અંજાઈ જાય, હું નહીં. ઓ ભાઈ, આ તું જેમ કે એમ અમારે માની લેવાનું, અને આ તારી ભાભી કે એ ખોટું. ઈ એમ કહે છે કે આણે હાથ નથી ઉપાડ્યો. હા, અને ઈ એમ કહે છે કે ઉપાડ્યો છે, તો શું કરવાનું મારે? હાલ કયો મને. હવે આમાં કોણ હાસું ને કોણ ખોટું કેમ ખબર? ના ના, પડે? મમ્મી, તમને તો બધી ખબર જ છે કોણ સાચું છે ને કોણ ખોટું છે. મને ક્યાં ખબર છે? એ કામ કરો, તમે લોકો સાચા ને અમે લોકો ખોટા, બરાબર? અમારે કોઈ સચ્ચાઈને સાબિત નથી કરવી. ના ના, હું ખોટી, તમે હાચા. હું જાઉં છું માર પિયર પર નથી. અરે પણ ક્યાંય નથી જવું પિયર. ઈ તો હજે ટેસડો કરશે અહીંયા નોખા થઈને, તો મારે શું હોય ઠન પાલ કરવાનું તારી વગેરેનું? તું વહી જાય પછી ઘરે કામ કોણ કરશે? જુઓ, મારી વાત સાંભળી લો. આ તમારા નાટક બધા બંધ કરી દો. અને છે ને મારે તમારા લોકોનું કંઈ કામ પણ નથી. આમ પણ હવે આ તમારી મિલકત તમને મુબારક, અને હું છે ને મારું કરી લઈશ. મારે છે ને તમારા લોકો સાથે રહેવું પણ નથી. વાહ ભાઈ વાહ, અત્યાર સુધી તો સાંભળ્યું તું પ્રેમ આંધળો છે, પણ હવે મેં ઈ હોતે ને સાંભળ્યું કે પ્રેમ તો પ્રોપર્ટી નો માંગે, હે પ્રેમથી જિંદગી જીવાઈ જાય. અરે ભાઈ, તાવડી ટેકો લઈ જાહે ને તો અહીંયા પ્રેમ સાથ નહીં આપે. ભૂખ્યા રહો, હે પૈસાની જરૂર પડે, પૈસાની. મોટા ભાઈ, આ ઈશ્વર છે ને ભૂખ્યા જગાડે છે જરૂર, પણ ભૂખ્યા કોઈને સુવડાવતો નથી. એ વાતું થાય, બધી વાતું હો. કાંઈ વાંધો નહીં, વાતું થાય ને તો અમે અમારું તો કરી જ લઈશું. મહેનત કરીને ખાઈ લઈશું અમે.
તમારી પાસે હાથ ફેલાવા નહીં આવી. પણ એક વાત યાદ રાખજો, એક દિવસ તમારે પસ્તાવાનો વારો જરૂર આવશે. કારણ કે તમે છે ને મારી ભાભીની વાત ક્યાંય સમજતા નથી, એના પાપ તમને દેખાતા નથી. અને માં, તમને તો શું કહેવું, તમારે તો બંને દીકરાઓ સરખા હોવા જોઈએ. તમારે દીકરા તો સરખા જ છે ને. હા, એ તો મેં જોઈ લીધું કે તમારા બંને દીકરાઓમાં કોણ ભાલો છે ને કોણ દવલો. બરાબર, ભાઈએ કીધું કે પ્રોપર્ટીમાંથી ભાગ નહીં મળે તો પણ તમે એક શબ્દ નથી બોલ્યા. તો પણ અહીંયા રોકાઈ જાવ ને તો ના. પ્રોપર્ટીમાં ભાગ મળે ને. જુઓ, મારે કોઈ પ્રોપર્ટીમાં ભાગ નથી જોતો. જે ઘરમાં મારી પત્નીની ઇજ્જત ન થતી હોય ને એ ઘરમાં હું રહેવા પણ નથી માગતો. કાંઈ વાંધો નહીં, ન રહેવું હોય તો. પત્નીની ઇજ્જત ન હોય અહીંયા નો જ રહેવાય. આ જો આ ઘર મારી ઘરવાળીની ઇજ્જત છે આ ઘરમાં, તો હું કેવો સાનો મનો પડ્યો હે? એટલે આમ જ હોય, ઘરવાળીની ઇજ્જત ન હોય અહીંયા રહેવાય નહીં. ખરેખર ખોટે ખોટું અડધું જ થાવું રહી રહીને. હા, ચાલ જીગુ, જઈએ. હું હજી એકવાર તમને કહું છું, તમે મારા લીધે તમારા પરિવારને ન છોડો. હા. જો આ હાથ પકડ્યો છે ને તો જીવનભર નહીં છોડું. જે નસીબમાં લખ્યું છે ને એ થશે. અને આવા લોકો સાથે રહેવું ને એના કરતાં તો એકલા રહેવું સારું. અરે ભાઈ, આવા લોકો એટલે હા. તું કેવા હું માંગશો? કેવા લોકો સહી અમે? કેવા સહી હે? નથી કેમ? હારા? એ તો ભગવાન બતાવશે. જ્યારે સમય આવશે ને ત્યારે ખબર પડશે કે કોઈ માણસનું વગર કારણે દિલ દુભાવવાથી શું થાય. એટલે તમે હું બધું આપો તમને હે? નહીં. અમે તો એવી જ દુઆ આપશું કે તમે હંમેશા સુખી રહ્યો. પણ અમારી દુઆથી કંઈ નહીં થાય, કારણ કે ભગવાન સૌનો છે. હા, એ જ કીધું મેં, ભગવાન હવનો છે હો. જેટલું તમારું ધ્યાન રાખશે ને ઉપરથી એટલું જ અમારું રાખશે. એટલે મૂંઝાવ માં, તમારે છે ને કમાઈને ખાઓ ને મોજ કરો. જરૂર પડે તો અહીંયા ન આવતા. હા? નહીં આવીએ. આને તો છોડી દે ને જેદી તારા માટે આ ઘરના દરવાજા ખુલ્લા છે. એને તો આજે નહીં છોડું ને કાલે નહીં છોડું. બસ હાલ જીગુ. હાથ પકડો એમ પાલવે પકડી રાખજે આખી જિંદગી. રાજભાઈને રોકો ને. પણ ઈ નો રોકાય, તને તો ખબર છે. હવે પીલુડા વેડા પાડમાંની માઇન્ડ છુટકારો મળ્યો ઓલી બાઈ થી ને વળી મારી પાછી. હિસાબે એને આ મમ્મીને એના દીકરાથી અલગ કરી દીધું બે. કેમ તારા હિસાબે? તો મારો જ વાંક આવે છે ને આમાં હરી ફરીને. કાં પણ તને લાફો માર્યો એને ને તારો વાંક ક્યાંથી જો આવે? મને રાજભાઈ નથી કેતા કે આ બધે ભાભી તો અમે ક્યાં માની લીધું? હવે રોતી બેન થાને બાપા. બે સાની મની હેઠી બે. બે